અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના બાપુનગરમાં બુટલેગરના ઘર પર એએમસીનું બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં ગરીબનગર પાસે પોલીસ પર હુમલા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। તો હુમલાની વાયરલ થયેલ રીલ બાદ તંત્ર અને પોલીસ એક્શનમાં આવી છે। તો મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે મેગા ડેમોલિશન કરવામાં આવ્યું છે। 18 ડિસેમ્બરની વાયરલ ઘટનાને લઈને સજ્જડ કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ પોલીસે એએમસીની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી છે, જેમાં આરોપીનું ગેરકાયદે બાંધકામ છે તેને હટાવવામાં આવ્યું છે। વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદે મકાનો બનાવ્યા હતા। અત્યાર સુધીમાં 7 મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું। પોલીસની સાથેની ગેરવર્તણૂકનો એક વિડીયો 18 તારીખે બહાર આવ્યો હતો। ત્યારબાદ એક એફઆઈઆર નોંધવામાં આવી। એ ગુનાની અંદર જે આરોપીઓ હતા જેમના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા તમામ મકાનોને કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે। આ એક જે મકાન હતું, જે મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું, પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય, જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણોને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે અને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે। ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ। આજનું જે ડિમોલિશન છે એ ડિમોલિશન જે સર્વરના ત્યાં હાથ ધરવામાં આવનાર છે, કઈ રીતની બંદોબસ્ત કરવામાં આવ્યો છે? ખૂબ મોટી માત્રામાં આ બંદોબસ્ત છે। કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે, એનું મકાન છે, પાકું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જે બાબતે કોર્પોરેશને પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે। બનાવ આપો શું? બનાવ 18 તારીખનો જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં ગુના બી દાખલ થયા છે અને આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે। અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ શરીર સંબંધી